નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું શ્રી સોલંકી નટુભાઈ, ધોરણ 9, વિષય ગુજરાતી. તો આજે આપણે ધોરણ 9ના પાઠ્યક્રમમાં કાવ્ય નંબર 11મું, જેનું નામ છે મરજીવિયા. કાવ્યનો પ્રકાર છે સોનેટ અને એમના રચયિતા લેખક છે પૂજાલાલ દલવાડી. સરસ મજાનું કાવ્ય છે. આપણે એમનો પરિચય મેળવીએ. સૌપ્રથમ લેખક કવિ પરિચય જોઈએ. નામ છે પૂજાલાલ રણછોડલાલ દલવાડી. એમનું વતન છે આણંદ જિલ્લાનું નાપા ગામ. જન્મ 17/6/1901 અને અવસાન 27/12/1985. એમના સાહિત્ય સર્જનની ટૂંકી ઝલક જોઈએ આપણે. પારિજાત, પ્રભાત ગીત, શ્રી અરવિંદ વંદના, શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી પ્રશસ્તિ વગેરે કાવ્ય સંગ્રહો છે. તથા ગુર્જરી તેમનો સોનેટ કાવ્યનો સંગ્રહ છે. તેમણે બાળ કાવ્યો અને કિશોર કાવ્ય પણ લખેલા છે, જે એમની ખૂબ સરસ મજાની સિદ્ધિ ગણાય છે. હવે આપણે એમના કાવ્યની આછેરી વાત કરીએ. શરૂઆતમાં મેં તમને કહ્યું તેમ કાવ્યનો પ્રકાર છે સોનેટ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો સોનેટ એ ગુજરાતી સાહિત્ય પ્રકાર નથી. તો સોનેટ એટલે શું? સોનેટ એ કાવ્યની શરૂઆત પશ્ચિમમાં, એટલે કે પશ્ચિમ દેશોમાં આવેલું ઇટાલી શહેર ગ્વિતોની નામના કવિએ કરી હતી આ સોનેટ કાવ્યની રચના. ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ આ સોનેટને રજૂ કરનાર કવિ હતા બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, જેમણે સૌપ્રથમ ગુજરાતીમાં સોનેટ આપ્યા. હવે સોનેટ લખવાની અલગ અલગ પદ્ધતિ છે. સોનેટના લક્ષણ છે પારખવા માટે તો કે 14 પંક્તિમાં જ લખાયેલું હોય છે. એટલે કે 14 પંક્તિમાં લખાયેલું કાવ્ય, અને તે પણ છંદબદ્ધ કાવ્ય હોય છે. એટલે કે કોઈ એક ગુજરાતીના માન્ય છંદમાં એ લખાયેલું હોય છે, જે એમના પ્રારંભિક લક્ષણો છે. હવે સોનેટના પ્રકારો પણ છે. સોનેટના પ્રકાર 3 છે. હવે 14 પંક્તિ તો છે, એ 14 પંક્તિને લખવાની કળા અને તેના ઉપરથી આ કાવ્યનો પ્રકાર આપણે જાણી શકીએ છીએ. એક પેટાર્કન સોનેટ, જે પહેલાં કાવ્યની 8 પંક્તિ લખાય, એટલે કે 8+6, એટલે પહેલાં 8 પંક્તિનું એક જોડકું અને પછી 6 પંક્તિ, એમ 8+6 = 14 પંક્તિનો મેળ, એટલે એ પેટાર્કન સોનેટ કહેવાય. 2 શેક્સપિયરિયન સોનેટ, જેમાં પંક્તિ પહેલાં 4 ચતુષ્ક, બીજો ચતુષ્ક, ચોથો ચતુર્થ, ત્રીજો ચતુષ્ક વત્તા 2 પંક્તિ છેલ્લે છૂટી, એટલે 4×4 = 3 ચતુષ્ક વત્તા 2 = 14 પંક્તિ, એટલે સોનેટ કાવ્ય શેક્સપિયરિયન સોનેટ જેને કહેવાય એ પ્રકારનું, બીજા પ્રકારનું. હવે ત્રીજો પ્રકાર છે મિલ્ટન અથવા અનિયમિત સોનેટ, જેમાં કુલ 14 પંક્તિ હોય જ છે, પણ એ પંક્તિનો કોઈ ચોક્કસ મેળ હોતો નથી. કુલ બધું મળીને 14 પંક્તિ, એટલે એ અનિયમિત પ્રકારનું, એટલે મિલ્ટન એમ કહી શકાય. આ થયું આપણા સોનેટ વિશેની થોડીક મહત્ત્વની બાબત. હવે આપણે કૃતિ પરિચય તરફ જઈએ. એટલે કે કાવ્ય મરજીવિયા 11મું કાવ્ય. તમારે પણ
પાઠ્યપુસ્તક ખોલીને તૈયાર રાખવાનું છે. પાઠ્યપુસ્તકનો પાના નંબર છે 72. એટલે 72મું પાનું તમારે રેડી કરવાનું અને હું જે બોલતો જાઉં છું તે પ્રમાણે તેમાં તમારે પણ જોતા જશો એટલે તમને એમાં મજા આવશે. સૌપ્રથમ મરજીવ્યા એટલે શું? મરજીવ્યા એટલે કે મરજીઓનું બહુવચન મરજીવ્યા. મરજીઓનું બહુવચન મરજીવ્યા. હવે એ મરજીવ્યાને જરા આગળ વધારે સમજે. સમુદ્રમાં ઊંડે સુધી જઈ મોતી લાવનારાને મરજીવા કહે છે. ટૂંકમાં એને સમુદ્રમાં ડૂબકી લગાવનારો ડૂબકીઓ પણ કહેવામાં આવે છે. જેમ કે ક્યાંક કોઈક મૃત્યુ પામ્યું હોય, ક્યાંક કોઈક શોધખોળ કરવાની હોય સમુદ્રના તળિયે, તો આવા યંત્રો પહેરીને જે સમુદ્ર કે નદીના તળિયે જઈને શોધખોળ કરવાનું કામ કરનાર, જીવના જોખમે કામ કરનારો વ્યક્તિ એટલે કે મરજીવીઓ. કવિ પૂજાલાલે આ કાવ્યમાં મરજીવાના ઉત્સાહ, અથાગ બળની વાત કરી છે. જીવના જોખમે સમુદ્રના તળિયે જઈ સાચા મોતી લઈ આવતા મરજીવાના દ્રઢ મનોબળની વાત કરી છે. આ મરજીવાના ઉદાહરણ દ્વારા કવિ જણાવે છે કે જીવનમાં જે દ્રઢ મનોબળ કેળવે છે તેને સારું ફળ મળે જ છે. મતલબ કે માણસને પુરુષાર્થ કરવાની વાત લેખક અહીંયા કરેલી છે. પુરુષાર્થ પણ કેવું? સાહસવાળું. જેઓ સાહસ કરી શકે છે તેઓને સિદ્ધિ મળે છે. કાવ્ય ખૂબ જ પ્રેરણાદાયી છે, કેમ કે કાવ્યનું શીર્ષક જ એટલું સચોટ છે, મરજીવ્યા. મૃત્યુના મુખ સુધી જઈને મોતની પણ પરવા કર્યા વગર તેની સામે ઝઝૂમીને સિદ્ધિ મેળવીને ફરી પાછું સપાટી ઉપર આવવાનું છે. આવું જીવ સટોસટના ખેલવાળું, એટલે જીવન સંઘર્ષથી ભરેલું છે. સંસ્કૃતની આપણી પાસે મૂકેલી છે એક બે પંક્તિ. જો શું કહે છે? ઉદ્યમે નહીં સિદ્ધ્યંતી કાર્યાણી ન મનોરથેહિ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. એટલે કે ઉદ્યમ કરવાથી કાર્ય સિદ્ધ થાય છે, મનોરથથી નહીં. સૂતેલા સિંહના મોઢામાં કદી મૃગ પ્રવેશતા નથી. માટે સિંહ જેવા સિંહે પણ પોતાનું કામ કરવું, એટલે કે પોતાને ભૂખ લાગે તો શિકાર કરવા માટે જંગલમાં જવું પડે, ફરવું પડે અને મારણ કરવું પડે. ત્યાં સુધી પોતાના પરિશ્રમ વગર પોતાના પેટની ભૂખ તે પણ સંતોષી શકતા નથી. ફરીથી આગળ જોઈએ તો લેખક જણાવે છે, સમુદ્રમાં મોતી લેવા માટે જતી વ્યક્તિઓને મરજીવ્યા કહેવાય છે. કારણ કે અગાધ સમુદ્રમાં મોતી લેતા મૃત્યુનું પણ જોખમ હોય છે. માટે જ એને મરજીવ્યા કહેવાય છે. પ્રસ્તુત કાવ્યમાં ડર્યા વગર, અટક્યા વગર, ઉત્સાહથી સમુદ્ર તરફ આગળ વધતા મરજીવ્યાનું વર્ણન લેખકે કાવ્યમાં કરેલું છે. પ્રિયજનોની આંખમાં આંસુ છે, પણ મરજીવ્યા એમ વાર્યા વડે એવા નથી. કેમ? તો કે એમણે દ્રઢ નિશ્ચય કરેલો છે કે મારે પુરુષાર્થ કરીને જીવનને સુંદર બનાવવું છે. એ દ્રઢ નિશ્ચય છે અફાટ, અગાધ, વિકરાળ સમુદ્રમાં એ મોતી લેવા પ્રવેશે છે. મતલબ કે ડૂબકી લગાવે છે. મૃત્યુની મુખોમુખ થઈને મોતી લઈ બહાર આવે છે. ત્યાં સોનેટ પૂરું થાય છે. જીવનમાં જે દ્રઢ નિશ્ચય કરીને સાહસ કરે છે એને જ મોતીરૂપી ફળ મળે છે. એ ભાવ આ સોનેટ દ્વારા વ્યક્ત કર્યો છે. મતલબ કે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પણ પાંગડું છે. તમે પુરુષાર્થ કરો તો જ તમારું નસીબ પણ તમને સાથ આપે છે. ચાલો તો આપણે હવે કાવ્ય પઠન કરી એનો રસ દર્શન કરીએ. પહેલી 4 પંક્તિ જોઈએ.
સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી, અટંક મરજીવ્યા ડગ ભરંત ઉત્સાહના, પ્રદીપ્ત નયનો અથાગ બળ ઉભરે અંગથી, મહારવ તણી દિશા પર ઠરી બધી ચાહના. તો આપણે પહેલા કેટલાક શબ્દોને સમજીએ. અટંક એટલે ટેકીલું, ટેકવાળું, દ્રઢ નિશ્ચયવાળું, બરાબર, ડગલું ભર્યું તે નહીં હટવું એના જેવું. પ્રદીપ્ત એટલે સળગેલું, પ્રજ્વલિત થયેલું. અથાગ પાર વિનાનું, અપાર, બરાબર. ભરંત એટલે ભરતા, ઉત્સાહના. અંગ શરીરથી. મહારવ, મહારવ, રવ એટલે અવાજ, મહા એટલે મોટો, મોટા અવાજથી ગર્જના કરનાર એટલે અહીંયા દરિયાનું વિશેષણ. તણી તે તરફ, દિશા ઠરી ઠરવું, બધી ચાહના. ઠરવું એટલે અહીં સ્થિર થવું, ચાહના એટલે ઈચ્છા. તો મરજીવિયાએ પોતાના જીવનમાં શું કરવું છે એ પહેલેથી એમણે દ્રઢ નિશ્ચય કરી લીધેલો છે, મનમાં સંકલ્પના કરી લીધેલી છે. કમરને કસવી એટલે કે પોતાની રીતે દ્રઢ નિશ્ચય કરી જ લીધેલો છે કે મારે આના સિવાય બીજું કંઈ કરવું નથી. તો શું કહેવા માંગે છે? ટેકીલા મરજીવિયા ઉત્સાહથી ડગ ભરતા સમુદ્ર તરફ ઉપડ્યા, જવા માટે રવાના થયા. આનંદમાં આવી હિંમતથી કામ કરવા તૈયાર થયા. એમની આંખો એટલે કે નયનો, આંખ ઉત્તેજિત હતી. આંખમાં એક નવા જ પ્રકારની ચાહના, કોઈક નવા જ સંકલ્પને પૂરું કરવું હોય ત્યારે આંખોમાં એક અલગ પ્રકારની રોશની અને તેજ હોય છે. અને આગમાં અતિશય તાકાત ઉભરાતી હતી, થનગનતી હતી. મહાગર્જના, મોટી ગર્જના કરતા ખૂબ ગર્જના સાથે સમુદ્રની દિશા તરફ એમની બધી ચાહના, ઈચ્છા સ્થિર થઈ. સમુદ્ર તરફ નજર કરી કે અહીં જ મારો સંકલ્પ પૂરો થશે, આ સમુદ્રના તળિયે હું જઈશ. બીજી 4 પંક્તિઓ જોઈએ. ડર્યા પ્રિયજનો, પ્રિયજનો એટલે પોતાના વહાલા સ્વજનો, એની વાતથી, આ સંકલ્પથી ડરી ગયા. બધા સજલ નેત્રે એટલે કે આંસુથી બધાની આંખ છલકાવા માંડી. આડા ફર્યા, આગળ ફરી વળ્યા. શિખામણ દીધી અને કેટલાક સ્વજનો, માતા પિતા પત્ની જે નજીકના સગા છે એમને વારવા માંડ્યા. શિખામણ દીધી. વૃથા, નકામું, જીવન વેડફું કાં ભલા? આવું અણમોલું કુદરતે જીવન આપેલું છે તો નાહકનું તમે શા માટે વેડફી નાખો, બગાડો છો, ગુમાવો છો? કહીંથી વળગી વિનાશ કર આંધળી આ બલા? તમને આવી વિનાશ તરફ લઈ જનારી બલા એટલે કે ઉપાધિ, લપ ક્યાંથી તમને આવી લાગી? તમને કોણે શિખામણ આપી? તમે ક્યાંથી આવું શીખ્યા? પરંતુ દ્રઢ નિશ્ચય નહીં જ એમ વાર્યા વળ્યા, પરંતુ જેઓ દ્રઢ નિશ્ચય કરી ચૂકેલા છે, સંકલ્પ કરી જ લીધેલો છે, મક્કમ મનથી થઈને આવેલા છે, એ કોઈનાએ વાર્યા વળ્યા નહીં. મતલબ કે મરજીવ્યાને સમુદ્ર તરફ જતા જોઈ એમના પ્રિયજનો ડરી ગયા. તેઓની આંખમાં આંસુ આવી ગયા. તેઓ સજળ આંખે એમને રોકતા એમની સામે આવીને ઊભા રહ્યા. એમણે સલાહ આપી, નાહકનું શા માટે તમારે આવું અણમોલું જીવન ગુમાવવું છે? શું આના સિવાય બીજો તમારી પાસે કોઈ વિકલ્પ નથી, બીજું કોઈ કામ નથી? આમ મૃત્યુની નજીક જઈને આવું જોખમ કરવાની તમારે શું જરૂર છે? આના બદલામાં બીજું પણ કામ
કરી શકાય, સ્વાભાવિક છે, કોઈ પણ વ્યક્તિ આવી સલાહ આપી શકે. આવી અવિચારી ઉપાધિ તમને ક્યાંથી વળગી? પરંતુ આ તો મરજીવ્યા છે, દ્રઢ નિશ્ચયી છે. મરજીવ્યાને સમજાવ્યા છતાં તેઓ માન્યા નહીં. એકના બે ન થયા, કેમ કે મનની અંદર પાકો નિર્ધાર કરી લીધેલો છે કે મારે આમ જ કરવું છે. ગયા ગરજતા અફાટ વિકરાલ રત્ના કરે. ગયા ગરજતા અફાટ વિકરાલ રત્ના કરે. રત્નાકર એટલે દરિયો. તરંગ ગિરિમાળસા હૃદય ઉપરે આથડિયા. તરંગ રત્નાકર, તરંગ શબ્દ છે જુઓ. રત્નાકર એટલે રત્નોની ખાણરૂપી સાગર, સમુદ્ર, જેના પેટાળમાં ખૂબ પડેલું છે અમૂલ્ય સંપત્તિ. તરંગ એટલે સમુદ્રનું મોજું, જે ભરતી અને ઓટ વખતે ઉપર નીચે થયા કરે તે. ગિરિમાળ પર્વતોની હારમાળા, લાંબી હારમાળા. હૃદય ઉપરે આથડિયા કરે, હૃદયની ઉપર અફડાય છે. હઠિયા ન લવ તોય, તો પણ તેઓ સહેજ પણ ડગ્યા નહીં, હઠિયા નહીં. એટલે કે સમુદ્રના પાણીની ઉપર જે મોજું, લહેર, તરંગો કેવી છે? મોટા મોટા વિશાળ ડુંગરો ઉભેલા હોય એવી વિશાળ તરંગોની જલરાશિ એમના ઉપર આવીને હૃદય ઉપર અફડાતી હતી કે હવે તો ડરી જશે. પણ આવા વિકરાળ ભયંકર મોજાની સામે પણ તેઓ ડગ્યા નહીં. સાહસિક સર્વ કૂદી પડ્યા. બધા જ સાહસિક થઈને સમુદ્રમાં કૂદી પડ્યા. અગાધ, માપી ન શકાય તેવો, બરાબર, જેનું પાણી ખૂટી ન શકે, અતિ ઊંડું એવું અગાધ જળમાં પ્રવેશ કીધ કાળને ગહ્વર. અને સમુદ્રના ઊંડા તળિયામાં પહોંચે છે. કાળ, મોતને નજીક પહોંચી જવાય એ સ્થિતિમાં તેઓ ગહ્વર, ગુફામાં, બરાબર, નીચે ઉતરી જાય છે. તેઓ અફાટ ગરજતા વિકરાળ સમુદ્ર તરફ ગયા. ગિરિમાળ સાથે મોજા અફડાય એમ એમના હૃદય ઉપર મોજા અફડાયા, તો પણ તેઓ સહેજ પણ ખસ્યા નહીં, હિંમત હાર્યા નહીં, ડગ્યા નહીં. કવિ નર્મદની જેમ ડગલું ભર્યું તે હવે પીછે પાછળ નહીં હટવું, હવે તો ફતેહ કરવું છે, એમ હિંમત ભેગી કરીને હવે તેઓ આવેલા જ છે, તો હવે પાછા વળવામાં તો નામોશી જાય. આ સર્વે સાહસિકો સમુદ્રના અગાધ જળમાં કૂદી પડ્યા, જાણે કે કાળની ગુફામાં દાખલ થઈ ગયા. કેમ કે સમુદ્રમાં નીચે તો અંધારું હોય છે, દેખાતું નથી. હવે ખુંદ્યા મરણના તમોમય તળો અને પામ્યા અખૂટ મણિમોતી કોશ લઈ બહાર એ આવ્યા. પછી તો આવા ઉત્તમ ખજાનાને તેમણે શોધી કાઢ્યું. તેઓ મૃત્યુના અંધકારમય તળિયા ખૂંદી વળ્યા અને અખૂટ મણિનો મોતીકોશ રૂપી ખજાનો લઈને બહાર આવ્યા છે. તમોમય એટલે અંધકાર, મણિ મોતીકોશ એટલે મોતીનો ખજાનો, અને અખૂટ એટલે ખૂતે નહીં એવું, એટલે કે અપાર એવો પુષ્કળ ખજાનો લઈને તેઓ બહાર આવ્યા છે. ટૂંકમાં એમ કહી શકાય કે આવું સખત મહેનતવાળું, પુરુષાર્થવાળું, થાકી જવાય તેવું, સિદ્ધિ મળવાની કોઈ કલ્પના નથી તેવા કામને તમે જ્યારે હાથમાં લો અને તમે જ્યારે એની ઉપર વિજય મેળવો, ત્યારે આવા
જિંદગીની સફળતાના ઉત્તમ શિખરો સર થઈ જાય ત્યારે મણિમોતી કોષ લઈને બહાર નીકળ્યા હોય તેવો અહેસાસ થાય છે. એવું આ પુરુષાર્થને બળ આપનારું કાવ્ય પૂજાલાલ દલવાડીએ આપણી પાસે મૂક્યું છે. વિદ્યાર્થીઓને પણ પોતાના જીવનમાં એ જ પ્રેરણા મળે છે કે સખત પુરુષાર્થ કરવાથી જ વિદ્યા પ્રાપ્તિ થાય છે. આમ બેસી રહેવાથી એની કોઈ સફળતા મળતી નથી, કારણ કે સાહસ કરે તે પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યમાંથી શું શિખામણ મેળવી? તો કે સાહસ વિના સિદ્ધિ નહીં, સિદ્ધિ તેને વરે જે પરસેવે નહાય. સાહસ કરશું તો જ તેમાંથી તમને કંઈક ને કંઈક જીવનમાં મળશે. હાથ પર હાથ ધરીને બેસી રહેવાથી મળવાનું નથી, માટે કામ કરતા રહેવું. કૃષ્ણ ભગવાન ગીતામાં પણ કહે છે ને, હાંક મારતો રે મદદ મળતી રહેશે. તો બધાએ જ એ કામ કરવું રહ્યું. હવે આપણે નાનકડા પાના નંબર 73 ઉપર સ્વાધ્યાય છે. પ્રશ્ન પહેલો, પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેની પર ખરાની નિશાની કરો. આ હવે આપણા માટે પેટર્ન બદલાયેલી છે, એટલે 1 માર્કનો પ્રશ્ન સમજવો આપણે. મરજીવિયાના પ્રિયજનો માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? એ, રડતા રડતા આડા ફર્યા. બી, ખોટી રીતે જીવન ન વેડફવા કહ્યું. મોઢું મીઠું કરાવી મરજીવિયાને વળાવ્યા. આવી વિનાશકર વાત ક્યાંથી વળગી તેવું વિચારવા લાગ્યા. તો જવાબ શું હોઈ શકે? તમને ખબર જ છે, કેમ કે તમે પણ કાવ્યની સાથે સાથે ચર્ચા તો સાંભળી જ છે, એટલે જવાબ તમને મળી જશે. શું છે પ્રશ્ન? મરજીવિયાના પ્રિયજનો માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? તો સી, મોઢું મીઠું કરાવી મરજીવિયાને વળાવ્યા. બીજો, મરજીવિયા દરિયામાંથી શું શોધી લાવ્યા? એ, ક્યારેય ન ખૂટે તેટલા મણિમોતીનો ખજાનો. બી, શંખ અને છીપલા. સી, જહાજનો કાટમાળ. ડી, ખાલી હાથે પાછા ફર્યા. તો કે બી, ના, ક્યારેય ન ખૂટે તેટલા મણિમોતી કોષનો ખજાનો, એટલે કે એ જવાબ. ત્રીજો, મરજીવિયા કઈ રીતે સમુદ્ર ભણી ઉપડ્યા? એ, નિરાશ થઈને. મ્લાન વદને. બી, હિંમત હારીને. સી, ઉત્સાહથી ડગલા ભરતા. ડી, પોતાના પ્રિયજનોના સહારે. તો જવાબ છે સી, ઉત્સાહથી ડગલા ભરતા. ચોથો, નીચેનામાંથી કઈ બાબત સમુદ્રને લાગુ પડતી નથી? એ, ડુંગરા જેવડા મોજા ઉછળતો હતો. બી, તાગ ના આવે એટલું અતિ ઊંડું જળ હતું. સી, અફાટ અને વિકરાલ સમુદ્ર ગર્જના કરી રહ્યો હતો. ડી, સમુદ્રનું જળ છીંચરું હતું. તો કે ડી, સમુદ્રનું જળ છીંચરું હતું, એને લાગુ પડતું નથી. હવે પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. આ તમારે તમારી પાસે નવનીત કે પુસ્તક છે તેમાંથી જોઈને લખી દેવાનો છે. પ્રશ્ન 3, એ પણ તમારે મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દમાં જણાવો. એ એટલે કે પ્રશ્ન બીજાના 2 પ્રશ્નો, પહેલો બીજો, પ્રશ્ન ત્રીજાનો બીજો તમારે નોટબુકમાં લખવાનો છે. આગળ જઈએ. હવે તમારા માટે મેં એક નાનકડું વિશેષ સ્વાધ્યાય પણ મૂકેલું છે. એમાં આપેલા છે એક વાક્યમાં જવાબ લખો. તો પહેલો પ્રશ્ન છે, પ્રિયજનોએ મરજીવિયાને શું શિખામણ આપી? 2, મરજીવિયા કેવી રીતે સમુદ્રમાં કૂદી પડ્યા? 3, મરજીવિયા કાવ્યનો પ્રકાર જણાવો. 4, મરજીવિયા શું લઈને બહાર આવ્યા? 5, મરજીવિયા કાવ્ય લેખકના કયા સંગ્રહમાંથી લેવામાં આવેલ છે? તમે પાઠ્યપુસ્તક જોશો અને આપણે જે ચર્ચા કરી એમાં પણ તમે સાંભળશો, એટલે તમને આનો જવાબ મળશે. આ તમારે નોટબુકના સ્વાધ્યાયમાં લખવાનું છે, કાવ્ય 11માં. બીજો પ્રશ્ન છે, માગ્યા મુજબ જવાબ લખો. જે વ્યાકરણનો પ્રશ્ન છે, પરીક્ષામાં 1 માર્કનો પ્રશ્ન આમાંથી પૂછાય છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સમુદ્રના તળિયે જઈ મોતી લાવનાર. બીજું છે પર્વતની હારમાળા, પાર વિનાનું.
બીજું છે સમાનાર્થી શબ્દ લખો. સમુદ્ર, નયન, શિખામણ અને જળ, આ ચારે ચાર શબ્દના સમાનાર્થી લખવાના. ત્રીજું છે વિરોધી શબ્દ લખો. ઉત્સાહ, વિકરાલ, જીવન અને તમોમય, આ બધાના વિરોધીના જવાબ લખવાના. ચોથું છે તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. વૃથા, તળ અને કીધ. આમ નાનકડું સ્વાધ્યાય તમારે આ નોટબુકમાં, ફરી કહું છું, નોટબુકના સ્વાધ્યાયમાં લખવાનું છે. હવે વિદ્યાર્થી પ્રવૃત્તિ તરીકે એક બાબત નોંધવાની છે. ચોપડીના પાના નંબર 74 ઉપર છે, જુઓ. તમારા જીવનમાં બનેલા કે તમે સાંભળેલા કોઈ સાહસિક પ્રસંગનું વર્ણન કરો. બરાબર છે? એટલે કે તમારી જાતે આવી સાહસિક કથાઓ હોય તો એ લાઇબ્રેરીમાંથી અથવા તો ક્યાંક તમારી પાસે પુસ્તક હોય તો વાંચવી. તો વિદ્યાર્થી મિત્રો, આવું એક સુંદર સરસ મજાનું સોનેટ કાવ્ય આપણે ભણ્યા. શક્ય છે તમને ખૂબ મજા આવી હશે. તમે પણ ફરીથી આનો પ્રયત્ન કરશો તો એનો ખ્યાલ આવશે. હવે એકમ નંબર વ્યાકરણનો છે, તમને જણાવું છું. જે 6, એકમ નંબર 6 જે અલંકાર છે, બરાબર, આના પછીના આવશે, પણ મેં એ વિડીયો અપલોડ કરી દીધો છે, તો એ પણ તમારે જોવો. જેમ કે આ કાવ્યની છેલ્લી 2 પંક્તિ જુઓ. ખૂંદિયા મરણના તમોમય તળો અમે પામ્યા, અખૂટ મણિમોતી કોષ લઈ એ બહાર આવ્યા. જો તમે આ વિડીયો જોયો હોય તો આ 2 પંક્તિ કયો અલંકાર દર્શાવે છે તમને ખ્યાલ આવી જ જશે. તો કયો અલંકાર છે? તો કે અંત્યાનુપ્રાસ. એટલે આ પંક્તિ તમે નોંધજો અને ઉદાહરણ તરીકે ત્યાં લખવું કે અંત્યાનુપ્રાસ અલંકારની આ પંક્તિ છે. પામ્યા, આવ્યા, પહેલી પંક્તિને છેલ્લે છેડે અને બીજી પંક્તિને છેલ્લે 2 પ્રાસવાળા શબ્દ આવવાથી આ અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. બરાબર? એ જ રીતે મેં સમાસનો પણ વિડીયો અપલોડ કરેલો છે. આમાં પણ સમાસ છે, જેમ કે પ્રિયજનો, સજલ નેત્ર, બરાબર, ગિરિમાળ, મણિમોતી કોશ, આ બધા સમાસ છે. જો તમે એ વિડીયો જોશો એટલે તમને આ શબ્દો છૂટા પાડતા આવડશે અને તમને આ સમાસનો નામ, આ શબ્દ કયો સમાસિક શબ્દ સાથે જોડાયેલો છે એનો ખ્યાલ આવશે. ચાલો, અસ્તુ.